શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 8નું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ. પ્રકૃતિમ સ્વામવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામમિમં કુત્સિતં અવસં પ્રકૃતિર્વશાત. અર્થાત પોતાની પ્રકૃતિને સ્વીકારીને સ્વભાવના બળને લીધે વશ થયેલા આખાય ભૂત સમુદાયને વારંવાર એમના કર્મો અનુસાર સર્જન કરું છું. ભગવાને આગળ 7મા શ્લોકમાં કહ્યું કે યુગ સમાપ્ત થાય એટલે સમગ્ર ભૂત સમુદાય બધા જ લોકો મારામાં વિલીન થઈ જાય છે અને હું ફરી એમનું સર્જન કરું છું. પણ ભગવાન જ્યારે સર્જન કરે છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવના બળને લીધે એમના કર્મો અનુસાર હું એમનું સર્જન કરું છું. એટલે કે જુદી જુદી યોનિમાં એમનું સર્જન કરું છું. અગાઉના કાળમાં અગાઉના યુગમાં એમના જે કર્મો હતા એને ધ્યાને લઈ અને પછીના યુગમાં હું એના કર્મો અનુસાર એમનું સર્જન કરું છું. જય શ્રી કૃષ્ણ.